આરતી ગુડ આફ્ટરનૂન. જય માતાજી. અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. અને આજના બ્લોગની શરૂઆત કરી તો વાગ્યા છે 12:30 તો વન્સ અગેન સૌને ગુડ આફ્ટરનૂન. અને આરતી બનાવે છે આજે हरदरवाली रोटली. हरदरवाली रोटली बोलते इसको. वो क्या बोले, मैंने गलत बोला. Why are you laughing? Why are you इतना laughing? Why are you इतना laughing? ઢોકળી. તો રોટલી બનાવી એટલે હું એ જ કહું ઢોકળી છે મારી ફેવરેટ. તો આજે છે શનિવાર અને માતાજીનું આજે 5મું નોરતું. વન્સ અગેન નવરાત્રિની સૌ શુભકામનાઓ. બધા ગરબા ગાતા છે. કોકના પગ નંબર દુખાતું છે, કેળો દુખાવી છે. રાતે કમ્પ્લીટ થઈ જાય દાડા દુખાય. તો ઢોકળી અને બીજું ભાત છે સાથે ભાત. સૌને ગુડ આફ્ટરનૂન. માતાજીના દર્શન કરી લઈએ. જય જય સિમ્પલ ગુડ આફ્ટરનૂન. ચમ ગુડ આફ્ટરનૂન. આરો સી રે વીરુ નવરાત્રી તમારા સ્કૂલમાં જે તો તમ નહીં ગયું. જય માતાજી. અને પિંકી બેન પ્રોગ્રામમાંથી આવે ત્યાં સુઈ ગયા છે. જય માતાજી. ઓહો મમ્મીનું પ્રિય જલેબી. મારું તો ખાવી બગડી જાય ને તે ખાવી તું નાખે રહેવા દે. ને 1 વાગી ગયો છે, બપોરનો જમવા બેઠા છે. ખાટી દે રહેવા દે મમ્મી. તું ચેક કર. કોણ ચેક કરે? પપ્પાને ચેક કરવાનો. ઢોકળી બાદ એ આરા વેડ લે. મને પાપડ આવે સીધો પાપડ જ આલે. આરતી ને બહુ બીજી છે. અને પિંકી બેને શું કરવાનું છે તમારે? આદુ પેલું બોલજે ચાલો. બોલો બોલો આદુ. હા પિંકી બેન તો કપડા લેવા દે બકા. હે લે પિંકી 1 2 તો ઉતાર તું. પિંકી બેન નું કેવું મારે એમના માટે સ્પેશિયલ મારા બધા કપડા ઉતારવા પછી. આર્યન તો જ્યું ઉતારો નહીં થાય. લે હું આ નાખું તમે ભર દો પછી. હો થેલીમાં ભરે જો હું નાખું એ બધો. રે ના પડી માર પગ આગળ દેખાય. ચાલુ કરાડો. એકદમ ભરો. અરે કાળી થેલી એમાં ભરો. પિંકી માટે લઈ જાય. હા પિંકી બેન માટે ભરી દીધા બધા ઓબડા. હા તું લઈને આવશે. લાલ ફાટી જશે. લાજે માં ભાઈ ના ફાટી જશે બેટા થેલી બેટા. એટલે આ તું જો ડરી જાય બધો તાર વેણો પછી લેડો આરી અંદર. મસ્ત વાતાવરણ. જય માતાજી. જવા ગરબા રમે તમે માછી. ગાડી મેળવી સારું તું ને ડાયરેક્ટ.
શું છે પિંકી? જમવાનો સમય થઈ ગયો છે, પણ 8 વાગે. મમ્મી તો દોડતો કરે. બટાકાનું શાક. બટાકા નથી. જમી લો. તો આરતી, આરાધ્યા ફર્સ્ટ ક્લાસ, ડિમ્પલ એમ તો ચણિયાચોળી પહેરીને તૈયાર થઈ ગયા છે. અને આજે ક્યાં જવાનું છે આરતી? ક્યાં જવાનું છે? તો રાજધાની ટાઉનશીપ, મહેસાણા અથવા ગુડલક પાર્ટી પ્લોટ. બધા કહેતા ચણિયાચોળી કોઈ લાયા, અરે કોઈ લાયા, તો અમે આરી લાયા. હા બરોબર છે, બરોબર છે.
આ જુઓ આ રાજધાની ગરબા મહોત્સવ એના સ્પોન્સર જુઓ એમને પાસ લઈ આલે અમારા કવિતા ભાભીએ કવિતા ભાભી પાસ લાવ્યો ડૂબો માત કી જય ફોલો કરવો પડે હિન્દુ શું કહી તું ભૂખ લાગી છે અહીંયા ઉભા છીએ અમે રાજધાની ગાવા તો મળ્યું નહીં આરતી એમને ગાઈને આવ્યા બોલા તમે ગાયા આવી ગયા છે અમે ક્રિકેટ ગ્રાઉન્ડમાં જબર ગાયો આવી ગયા તમે નાસ્તો કરો રામદેવ સ્વીટ્સમાં નિર્મલભાઈ ના ત્યાં ભરતભાઈને ફોન કરો તો શું મંગાવ્યું આથી 2 સમોસા ચાટ અને એક ખીચું અને એક કોરા 2 સમોસા મારા નિર્મલભાઈના તો આવ્યા હોય નિર્મલભાઈ હાજર નહીં રામદેવ સ્વીટ્સવાળા પણ અમે સેલ્ફ સર્વિસ લઈ લીધી છે એમની મસ્ત જો ખાલી પબ્લિક જો એમના ત્યાં જય માતાજી મિત્રો તો ઘરે આવી ગયા છીએ મહેસાણા ગયા હતા નવરાત્રી જોવા માટે અને બીજું આરતી મ્યુનિસિપલ ગ્રાઉન્ડ 2 જગ્યાએ જઈને પણ આપણા જેવી મજા ના શું કહો તો મિત્રો જે ગામડામાં મજા આવે ને ગાવાની એવી ક્યાંય નહીં મજા આવતી તમે માર્ક કરી દીધું અને રાજધાનીમાં તો છોકરાઓને ગાવા દેતા નથી ક્યાંય નહીં પેણી નથી મ્યુનિસિપાલિટીમાં ક્યાં ગાવા દેતા હતા એટલે 2 વાગ્યાનું કીધું એલાઉન્સ થયું કે 2 વાગે ગાવા દઈશું એટલે અમે ત્યાંથી નીકળી ગયા પછી નેક્સ્ટ ટાઈમ જઈશું કોઈ દિવસ પછી ત્યાંથી મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં ગયા તો ત્યાં હેમંતભાઈ ચૌહાણ જોરદાર ગાતા હતા નહીં પણ પબ્લિક પછી છેલ્લે નાસ્તો કરીને 2:30 વાગી ગયા બોલો પણ આજ ગાવાની મજા ના આવી કેવું સાચી વાત બે ફોટા તમે કહેતા હતા કે એમાં છો તો આજનો વિડીયો એન્ડિંગ કરી છે મિત્રો આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દો અને જરૂરથી કમેન્ટ કરો અમારા બ્લોગ તમને કેવા લાગે છે જરૂર કહેજો મિત્રો તો ચલો કાલના વ્લોગમાં ફરીથી મળીશું તો બધા મિત્રોને જય માતાજી ગુડ નાઇટ બાય બાય ગુડ નાઇટ બાય બાય જય માતાજી